નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. છેલ્લા સતત અઠવાડિયાથી આપણે એક સપ્તાહથી વાતો કરી રહ્યા છીએ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે, અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય છે અને એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને રાજસ્થાન પાકિસ્તાન તરફ પણ એક સિસ્ટમ સક્રિય છે જે ધીમે ધીમે પાકિસ્તાન તરફ સરકી રહી છે અને આ બધી જ સિસ્ટમોની ગુજરાત પર અસર થશે. આપણે આવી વાતો કરી રહ્યા છીએ, પણ એ સિસ્ટમો અત્યારે ક્યાં છે, હવામાન વિભાગની આગાહી શું છે, હવામાન નિષ્ણાંતોની આગાહી શું છે અને કયા કયા જિલ્લાઓમાં આજે આવતીકાલે અને 21 તારીખ માટે, એટલે કે 19, 20 અને 21 તારીખ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. કેમ કે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. આ બધી જ માહિતી મેળવવી છે. સૌથી પહેલાં સિસ્ટમ વિશે વાત કરી લઈએ અને ખાનગી હવામાન એજન્સી શું કહી રહી છે એના વિશે વાત કરી લઈએ. તો વિન્ડીની આ સ્ક્રીન જે દરરોજ તમે અમારી સાથે જુઓ છો અને એના પરથી આપણે માહિતી મેળવીએ છીએ કે વરસાદની સ્થિતિ ગુજરાતની અંદર શું છે. શ્રાવણમાં આમ તો સરવણિયા થતા હોય અને ઝાપટા છૂટા છવાયા પડતા હોય, ધીમી ધીમી ધારે વરસાદ ચાલુ હોય, એ પ્રકારની પરિસ્થિતિ હોય. પણ છેલ્લા 2-3 દિવસ કરતાં વધારે સમયથી, આમ તો એક સપ્તાહથી ગુજરાતવાસીઓ ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે ને એમાં પણ ગુજરાતની અંદર ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, આજે બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે, બધા જ વિસ્તારોની અંદર તડકો નીકળે છે ને એટલી બધી ગરમીનો અનુભવ થાય છે કે તાપમાન ઊંચું આવી ગયું છે. હવે બધાને એ જ આશા છે કે વરસાદ ક્યારે ફરી આવશે. તો આજે, આવતીકાલ અને પરમ દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ક્યાં અપાયું છે એ જાણીશું. પહેલાં એ જાણી લઈએ કે સિસ્ટમ ક્યાં પહોંચી છે. તો સિસ્ટમ અત્યારે હજુ પણ લો પ્રેશરની અંદર જ છે. એને પરિવર્તિત થતાં વેલમાર્ક લો પ્રેશરમાં પરિણમતા સમય લાગશે. આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ કે 2 થી 3 દિવસનો સમય લાગશે. અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, સિસ્ટમ એક અરબ સાગરની અંદર સક્રિય થઈ રહી છે અને એક બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહી છે, જેને લો પ્રેશર માંથી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થતા સમય લાગશે. પણ તમે જે રીતે જુઓ છો, આ તરફની જે સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે અને આ બાજુ મુંબઈ, મહારાષ્ટ્ર બાજુ આવશે, જેના કારણે અહીંયા આવેલું ઓફશોર ટ્રફ છે, જે આપણે સતત વાત કરતા હોઈએ છીએ, એ મોન્સૂન ટ્રફ છે એ એક્ટિવ બનશે, વધારે એક્ટિવ બનશે અને એના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે. અત્યારે પરિસ્થિતિ હું તમને જ્યારે અમે વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે કંઈક આ પ્રકારની છે. એટલે મુંબઈના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે, કેરળમાં અમુક જગ્યાઓ પર વરસાદ પડી રહ્યો છે અને બાકીના જે વચ્ચેના વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા હળવા ઝાપટા પડી રહ્યા છે. આ તરફની વાત કરીએ, બંગાળની ખાડીની અંદર આ તરફથી જે પવનો છે એ ઉપર જઈ રહ્યા છે અને પવનોના કારણે આ તરફ એક સિસ્ટમ છે સક્રિય થઈ છે. એ સિસ્ટમને અત્યારે લો પ્રેશરની અંદર છે. વેલમાર્ક લો પ્રેશર બનતા, જે રીતે હવામાન નિષ્ણાંતોએ કહ્યું હતું કે સમય લાગે, 2-3 દિવસ બનશે, પછી એ જ્યારે વેલમાર્ક લો પ્રેશર બનશે તો એ ધીમે ધીમે આગળ વધશે. એટલે કઈ તરફ આગળ વધશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે, કેમ કે આ જે સિસ્ટમો સક્રિય થઈ છે એની અસર ગુજરાતની અંદર હાલ, એટલે કે આ 21-22 તારીખની અંદર નથી પડવાની. એની અસર છે એ 24-25 આસપાસ દેખાવાની છે ગુજરાતની અંદર અને 24-25 આસપાસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે અને સાર્વત્રિક ગુજરાતમાં, એટલે સમગ્ર ગુજરાતની અંદર એના વરસાદોની અસર થશે. કેમ કે બધી જ બાજુથી ભેજવાળા પવનો આપણે ત્યાં આવશે, વાદળો આપણે ત્યાં આવશે. આપણે સેટેલાઇટ તસવીરમાં પણ હમણાં જોઈશું અને એના કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે. અમુક વિસ્તારોને ખાસ સાવચેત રહેવાની જરૂર છે, જેમ કે સુરેન્દ્રનગર છે, બોટાદ છે, જે જિલ્લાઓમાં વરસાદ જ્યાં નથી પડ્યો ત્યાં પણ આ વખતે આ જે સિસ્ટમ 24-25 તારીખવાળો જે બીજો રાઉન્ડ વરસાદનો આવશે એમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ આજે આ 4 દિવસો છે, આજથી લઈને પછીના 21-22 તારીખ સુધીના, ત્યાં પણ હળવો વરસાદ પડશે. કચ્છના જે બોર્ડર તરફના જે વિસ્તારો છે, પાકિસ્તાન બોર્ડર તરફના, ત્યાં પણ ભારે વરસાદ પડશે. કેમ કે રાજસ્થાન પર ઉપરની સાઈડ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સિસ્ટમ છે એ ધીમે ધીમે પાકિસ્તાન તરફ ખસકી રહી છે. એટલે એના કારણે પણ કચ્છના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસર થશે. પાકિસ્તાન બોર્ડરવાળા જે વિસ્તારો છે ત્યાંથી દરિયા કિનારા સુધીના જે 50 કિલોમીટરના વિસ્તારો છે ત્યાં પણ છૂટાછવાયા હળવા ઝાપટા પડી શકે એ પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. હવામાન એજન્સી છે આ વિન્ડી, એ શું કહી રહી છે આજના દિવસમાં, અત્યારે જ્યારે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે ત્યારે વરસાદની પરિસ્થિતિ કંઈક આ પ્રકારની છે.
ત્યાર પછી ધીમે ધીમે અહીંયા દક્ષિણ ગુજરાતમાં, સુરતમાં, વડોદરામાં, છોટાઉદેપુરમાં, નવસારીમાં એ બધી જગ્યાઓ પર આજના દિવસે છૂટાછવાયા ઝાપટા પડે એ પ્રકારની શક્યતા છે. જૂનાગઢમાં, જામનગરમાં, દ્વારકામાં પડે એ પ્રકારની શક્યતા છે. ગીર સોમનાથ, ઉના, ભાવનગર એ બધા વિસ્તારોમાં વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની અત્યારે કોઈ શક્યતા નથી. ખાસ હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાત માટે જ એલર્ટ આપ્યું છે, યલો એલર્ટ આપ્યું છે. જે 3 જિલ્લાઓ માટે આપણે એલર્ટ જોતા હતા છેલ્લા ઘણા દિવસથી, એમાં જિલ્લાઓમાં પણ વધારો થયો છે. એટલે મેપમાં પણ આપણે જોઈશું. આવતીકાલે 21 તારીખે દ્વારકા છે, પછી કચ્છનું નલિયા છે, જે આ તરફના વિસ્તારો છે, ત્યાં ગાંધીધામ છે, એ બધા વિસ્તારોમાં વરસાદ પડશે. જામનગરની અંદર જૂનાગઢ, પોરબંદર છે, ગીર સોમનાથ છે, ભાવનગર છે, વડોદરા, છોટાઉદેપુર છે, સુરત છે, વલસાડ છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, આ બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ છે. અને આવતીકાલે બધા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો આખું જે આ વિસ્તાર છે, દાહોદ છે, અમદાવાદમાં પણ અમુક જગ્યાઓ પર છૂટાછવાયા વરસાદ પડશે. ભાવનગરની અંદર એટલે દક્ષિણના જે વિસ્તારો છે ત્યાં બધી જ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ખાસ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 20-21 તારીખ 2 દિવસ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યાર પછી તમે જુઓ છો આ પ્રકારે મોન્સૂન ટ્રફ, જેના કારણે દક્ષિણના જે વિસ્તારો છે, ભાવનગર છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ગીર સોમનાથ છે, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ખાવડા છે, ગાંધીધામ છે, નલિયા છે, કચ્છના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો, આ તરફ વડોદરા, સુરત, છોટાઉદેપુર, નવસારી, ડાંગ, તાપી એ બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે પ્રકારની શક્યતા છે. 21 તારીખ આસપાસ ભારે વરસાદ પડે એવી શક્યતા છે. કેમ કે તમે જુઓ અહીંયા પણ જે નીચે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એના કારણે જે ભેજ આવશે, ભેજના પવનોના કારણે આ વિસ્તારોમાં એની અસર જે છે એ ધીમે ધીમે દેખાવાની શરૂ થઈ જશે. પણ એટલો અતિ ભારે વરસાદ હજુ પણ પડવાની શક્યતા નથી. જે રીતે મેં તમને વાત કરી, 24-25 તારીખ આસપાસ હવામાન નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે વિસ્તારોની અંદર વરસાદ ભારેથી અતિ ભારે પડશે. ત્યાર પછી 22 તારીખ આસપાસ પણ દક્ષિણ ગુજરાતની અંદર અમદાવાદ સુધી, ગાંધીનગર સુધી એ બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે. દાહોદમાં પણ વરસાદ પડશે. સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી એ તરફ વરસાદ પડશે. મુંબઈ, મહારાષ્ટ્ર એ જે દરિયા કિનારાના વિસ્તારો છે, સતત રત્નાગીરી પછી અમુક વિસ્તારો છે, એને બાદ કરતા બાકીના જે બધા જ વિસ્તારો છે ત્યાં આ રીતે તમે જોઈ શકો છો સિસ્ટમ છે ધીમે ધીમે પછી આગળ આવશે. એટલે એની અસર છે એ ગુજરાતની અંદર થશે અને 22 તારીખ પછી ધીમે ધીમે વરસાદ છે ફરી પાછો વધશે. સેટેલાઇટ તસવીર શું કહી રહી છે એના વિશે પણ આપણે જાણવું છે અને પછી એ પણ જાણીશું મેપમાં કે હવામાન વિભાગ છે એ શું કહી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો પહેલા આ જે વિસ્તાર છે દક્ષિણનો, ત્યાં જ ભારે વાદળો છે એ છવાયેલા રહેતા હતા. અત્યારે એ વાદળો ધીમે ધીમે ઉપર આવી રહ્યા છે. અહીંયા જે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ રહી છે લો પ્રેશરમાં છે, એ ધીમે ધીમે ઉપર આવશે એટલે વેલમાર્ક લો પ્રેશર. અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો કે વાદળો છે એ છવાઈ ગયેલા છે અને એ વાદળોની અસર, એ ભેજની અસર છે એ આ તરફના જે દક્ષિણના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારે પ્રમાણમાં પડશે. એટલે આજે, આવતીકાલે અને પરમ દિવસે યલો એલર્ટ 3 દિવસ હવામાન વિભાગે જાહેર કર્યું છે. એક સિસ્ટમ આ તરફ પણ સક્રિય થઈ રહી છે જે કદાચ આ તરફ આવે તો ગુજરાત પર એની અસર થઈ શકે છે. આપણે હવામાન નિષ્ણાંતનો પણ સંપર્ક કરીશું, એમની પાસેથી પણ જાણીશું કે ગુજરાત પર આ જે સિસ્ટમો આવી રહી છે એની અસર છે એ કેવી થશે, ગુજરાત પર આવશે કે નહીં, બીજા કયા રાજ્યોમાં જશે, બધા જ સવાલોની માહિતી પણ એમની પાસેથી જાણીશું. પણ હવામાન વિભાગ અત્યારે એવું કહી રહ્યું છે કે દક્ષિણના જે વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના એ જિલ્લાઓની અંદર અત્યારે ભારે વરસાદની શક્યતાઓ છે. 21-22 2 તારીખ એ બધા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા છે. આપણે એ જાણી લઈએ કે હવામાન વિભાગનું વેધર ફોરકાસ્ટ જે છે બુલેટિન એ શું કહી રહ્યું છે. તો 20 તારીખના મેપથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું. તમે આ મેપ આવતીકાલનો જોઈ રહ્યા છો, આજનો તમે આ મેપ જોઈ રહ્યા છો 20 તારીખનો, જેમાં ગુજરાત રિજિયન આપણે જેને કહીએ છીએ એટલે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ બધા જ વિસ્તારોથી લઈ છેક દક્ષિણ ગુજરાત સુધી તમામ વિસ્તારોની અંદર આમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજના દિવસ માટે. એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ છે એ જણાવી રહ્યું છે, એવું પૂર્વાનુમાન છે. 21 તારીખ માટે પણ હવામાન વિભાગે
દક્ષિણ ગુજરાત સહિતનું મધ્ય ગુજરાત આ તરફનું જે ઉત્તર ગુજરાત છે એ વિસ્તારોની અંદર હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. એટલે આવતીકાલ માટે પણ ભારે વરસાદની શક્યતાઓ છે અને ત્યાર પછી પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનો જે મેપ ડેઇલી અપડેટ આપતું હોય છે હવામાન વિભાગ, એમાં જાણવાનો પ્રયાસ કરીએ કે હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓમાં અલર્ટ આપ્યું છે. ખાસ કરીને દક્ષિણના જે જિલ્લાઓ છે, ડાંગ છે, તાપી છે, સુરત છે, નવસારી છે, આ બધા વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. વોર્નિંગ પણ આપી છે. હવામાન વિભાગે યલો એલર્ટની વોર્નિંગ આપી છે. ગઈકાલનો આ મેપ જેમાં નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું હતું. એટલે છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે. એટલે સાવધાન દક્ષિણ ગુજરાતને રહેવાનું છે. 20 તારીખની હવામાન વિભાગની આગાહી છે, જેમાં આજના દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, એટલે આ જિલ્લાઓમાં આજના દિવસે ભારે વરસાદની શક્યતા છે. બાકી બધા જિલ્લાઓમાં વરસાદ પડશે, પણ એ બધા જિલ્લાઓમાં પણ છૂટો છવાયો મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ત્યાર પછી આવતીકાલ માટે પણ હવામાન વિભાગે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપ્યું છે. એટલે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા છે 20 તારીખે અને 21 તારીખે પણ તાપી, નવસારી, ડાંગ, વલસાડ એ બધા જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે અને આવતીકાલે સતત દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે. સિવાયના બાકીના જે વિસ્તારો છે, સુરત છે, નર્મદા છે, ભરૂચ છે, છોટાઉદેપુર છે, આ તરફ છે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ત્યાર પછી કચ્છના જે વિસ્તારો છે જે પાકિસ્તાન બોર્ડર તરફ આવે છે, ત્યાર પછી બનાસકાંઠાના અમુક વિસ્તારો છે, સાબરકાંઠાના વિસ્તારો છે, એ બધા જ વિસ્તારોની અંદર આ 4 દિવસની અંદર ભારે વરસાદની શક્યતા નથી, પણ હળવા વરસાદની, મધ્યમ વરસાદની, જેને આપણે ઝાપટા કહી શકીએ એવા વરસાદો છે એ આ બધા વિસ્તારોની અંદર પડી શકે. ખાસ અમરેલીની અંદર, ગીર સોમનાથની અંદર, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ભાવનગર, આ જે દરિયા કિનારાના વિસ્તારો છે, તો દરિયા કિનારાથી લઈને 50 કિલોમીટરના જેટલા પણ વિસ્તારો હશે એ બધા જ વિસ્તારોની અંદર આગામી 4 દિવસ સુધી ઝાપટા પડશે. છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી હળવો વરસાદ પડશે. એ પ્રકારની આગાહી પણ આગામી 4 દિવસ સુધી છે. ત્યાર પછી 24-25 તારીખ આસપાસ ફરી એક રાઉન્ડ શરૂ થશે અને એ રાઉન્ડ એવો હશે કે જ્યાં હજુ પણ કૂવા, તળાવ, બોર જે ભરાયા નથી એ ભરાઈ જશે, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે. આ પ્રકારની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. આશંકાઓ, શંકાઓ અને શક્યતાઓ છે જે પણ અપડેટ્સ હશે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારા જિલ્લામાં વાતાવરણ કેવું છે, તમારા શહેરમાં માહોલ કેવો છે, વરસાદ પડી રહ્યો છે, ઝાપટા પડી રહ્યા છે, શ્રાવણના સરવણિયા થઈ રહ્યા છે કે શું છે, બધી જ માહિતી તમે કમેન્ટ્સમાં લખીને અમને જણાવી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.